બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ। હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો। દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ સુધી વાતચીત થઈ। 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો। હત્યારા ઠોક દો એવું કહેતા સંભળાયા। હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા। હત્યારા બે શખ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી। સાથી મુસાફર પવનની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ। જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ખુલાસો। હત્યારાઓ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો। દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ સુધી વાતચીત થઈ। 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો પણ થયો। હત્યારા ઠોક દો એવું કહેતા સંભળાયા અને હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા। હત્યારા બે શખ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે મારી સાથે ઉદય રંજન સંવાદદાતા જોડાશે, તેમની સાથે વાત કરીએ। ઉદય, સૌથી મોટો ખુલાસો કહી શકાય કે હત્યારા એક નહીં પણ બે હતા। બીજી એક મહત્વની ખાસ વાત કે કમ્પાર્ટમેન્ટ ખખડાવવામાં આવ્યું, એટલે કહી શકાય કે તેની અંદર જે પહેલા તેમની સાથે વાતચીત કરી હતી તેઓ ઝઘડ્યા હતા ને ત્યારબાદ તેઓ વોશરૂમ પાસે પહોંચ્યા તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના ઘટી હોય। જો વાત કરવામાં આવે તો 10:30 ભુજથી આ ટ્રેનની શરૂઆત થઈ અને ટ્રેનની અંદર સવાર થયા ભાનુશાળી સવાર થયા। એની સાથે સાથે હત્યારાઓ પણ ત્યાં સવાર થયા હતા, કારણ કે હત્યારાઓ પહેલેથી ટ્રેનની અંદર હતા એવા પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। હત્યારાઓએ જે છે બરોબર મધરાત્રિનો સમય પસંદ કર્યો હતો અને જે તપાસમાં અત્યાર સુધીમાં સામે આવ્યું છે, જો એવા પ્રમાણની વિગતો સામે આવી છે કે હત્યારાઓએ જે છે પહેલાં કમ્પાર્ટમેન્ટનો દરવાજો આખો ખખડાવ્યો હતો। દરવાજો ખખડાવ્યા બાદ જે છે જયંતિ ભાનુશાળીએ ખુદ આ દરવાજો ખોલ્યો। ખોલતાની સાથે તે જે હત્યારાઓ હતા એ અંદર પ્રવેશ્યાની સાથે તે બંને તમામ લોકો વચ્ચે એક બોલાચાલી પણ થઈ હતી। બોલાચાલી દરમિયાન જે છે વાતચીત થઈ રહી હતી। આ વાતચીત સહ મુસાફર જે હતો પવન મોરે એણે સાંભળી। એને લાગ્યું કે કંઈક ઝઘડો થઈ રહ્યો છે, એટલા માટે ચાદર ઓઢી અને સુવાનું એણે નાટક કર્યું અને સાંભળે રાખ્યો। આ આખો પ્રસંગ જે છે, આખી આ ઘટના જે છે હત્યારાઓ અને જયંતિ ભાનુશાળી વચ્ચેની એક કદાચ બની શકે છે કે 7 થી 10 મિનિટ સુધી ચાલી હોય અને વાતચીત પણ થઈ હોય। ત્યારે જ તે હત્યારાઓ એવું બોલી રહ્યા હતા કે ઠોક દો। તો આ બાબત જે છે એ પણ જે પવન મોરે છે એને સાંભળી હતી અને સાંભળતાની સાથે એ પણ ચાદર ઓઢી રાખી હતી। ત્યારબાદ આ ઝઘડો કે આ માહોલ આખો જે શાંત થયાના થોડા સમય પછી જ તે પવન મોરે જ્યારે પોતાની ચાદર ખોલી ત્યારે જયંતિ ભાનુશાળી જે છે લોહી લુહાણ હાલતમાં ત્યાં પડેલા હતા અને ત્યારબાદ એણે એ ટીસીને જાણ કરી અને ટીસીએ કંટ્રોલ રૂમને જાણ કરી અને આખો સમગ્ર ઘટના જે છે એ સામે આવી। બીજી વસ્તુ મહત્વની એ પણ જાણવા મળી રહી છે કે પવન મોરે જે છે એ પોલીસની પ્રક્રિયા અને પોલીસની તપાસથી ડરી રહ્યો છે। તો ક્યાંક ને ક્યાંક આ ઘટના જે એને જોઈ છે કે સાંભળી છે તેનાથી એને ડર લાગી ગયો હોય અથવા તો એને પણ કોઈ ધમકી આપવામાં આવી હોય એવું પણ બની શકે એમ છે। અને પવન મોરે જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના નિવેદનો ઉપરથી વારંવાર જે છે એ ફરી રહ્યો છે અને દર વખતે કંઈક નવી જ વાત કરી રહ્યો છે। ગઈ રાતે મોડી રાત સુધી એની પૂછપરછ કરવામાં આવી હતી અને આખી એસઆઈટીની ટીમે પૂછપરછ કરી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી, એટીએસની ટીમે પણ એને પૂછપરછ કરી અને અત્યારે એસઆઈટી જે છે રેલવેની એ અત્યારે કચ્છ ખાતે આખી તપાસ કરી રહી છે આ કેસની। જુહી, બિલકુલ ઉદય, એક સવાલ એ થાય કે પવન કે જે તેમની બાજુમાં જ હતો અને એ સિવાય પણ આ કમ્પાર્ટમેન્ટમાં અન્ય કોઈ લોકો નહોતા જેના કારણે આ બાબત આ જે સમગ્ર ઘટના છે તેના તેઓ સાક્ષી હોઈ શકે, કારણ કે પવન મોરે ચાદર ઉડીને સૂઈ જઈ શકે પરંતુ કમ્પાર્ટમેન્ટ તો ખૂબ મોટો હોય। અન્ય કોઈ મુસાફરો હતા કે કેમ? જરૂરથી આ કમ્પાર્ટમેન્ટની અંદર અન્ય મુસાફરો પણ હતા અને કુલ 4 મુસાફરો હોવાની અત્યાર સુધીમાં વાત સામે આવી છે અને આખો એનો H1 જે આખું જે કોચ છે H1 આખા કોચની જે છે એ ચાર્ટ મંગાવી લીધો છે અને ચાર્ટ મેળવી પણ લીધો છે અને તેમાંથી તમામ લોકોની ખરાઈ પણ અત્યારે કરી રહી છે। આરોપીઓ જે છે હત્યારાઓ બની શકે છે કે વિધાઉટ ટિકિટ પણ અંદર ચડ્યા હોય અને એને ખ્યાલ આખું પ્લાનિંગ જે છે પહેલેથી જ ઘડાયેલું હોય અને એ કઈ જગ્યાએ ઉતારવાના હતા તેના માટે ચેઇન પુલિંગ કરવાની હતી, કઈ જગ્યા ઉપર કરવાની છે, તમામ આખું કાવતરું જે છે પહેલેથી રચાઈ ગયું હતું। પવન જે છે
એ જો આ કેસની અંદર પોતાનું મોઢું ખોલે અને જો એનામાંથી ડર જતો રહે તો આ કેસનો ખૂબ જ મહત્વનો સાક્ષી પણ બની શકે એમ છે. કારણ કે એના વર્ણન આપવા માટેથી પણ અત્યારે પોલીસને નથી જણાવી રહ્યો કે મને વર્ણન યાદ નથી અથવા તો મને ખ્યાલ નથી. તો અલગ અલગ પ્રકારના અલગ અલગ બાનાઓ પણ અત્યારે પવન મોરે બનાવી રહ્યો છે. પોલીસની તપાસ અને તપાસની થિયરી જે છે એ પવન મોરેથી શરૂ થાય છે અને ત્યાં જ કદાચ પૂરી થશે એવું પણ લાગી રહ્યું છે. કારણ કે જો શરૂઆત ત્યાંથી થાય તો ચોક્કસથી પોલીસ જે છે એ જરૂરથી આરોપીઓ સુધી પહોંચી શકે એમ છે. કારણ કે જે પ્રમાણે મહત્વની એજન્સી ગુજરાતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS જે છે એ પણ તપાસમાં સાથે સાથે જોડાઈ છે રેલવે પોલીસની અને CIDની તપાસમાં. તો ઘણી બધી સહેલાઈ થઈ જશે જો પવન મોરે પોતાની માહિતી જેમ બને પોલીસને આપશે તો. પણ પવન મોરે જે છે એ અત્યારે કદાચ ડરેલો છે અને પૂરેપૂરી વિગત ન પણ આપી રહ્યો અથવા તો અધૂરી વિગત આપી રહ્યું હોય એવું પણ અત્યારે પોલીસને લાગી રહ્યું છે. જુહી, બિલકુલ એક સવાલ એ પણ થાય કે જો હત્યારાઓને પહેલેથી જ ખ્યાલ હતો કે આ રીતે જયંતિ ભાનુશાળી આ રીતે ટ્રેનમાં સવાર થવાના છે અથવા તેઓ કચ્છની મુલાકાત લેવાના છે, આમ તો તે તેમની જન્મભૂમિ છે કચ્છ, એટલા માટે તેઓ ત્યાંથી ઘણા બધા જોડાયેલા છે પૈતૃક સંપત્તિઓના કારણે. તો સવાલ એ થાય કે જે હત્યારાઓ હતા તે પહેલેથી તેમના પર વોચ રાખતા હતા, તેઓ ક્યાં જાય છે, શું કામગીરી કરે છે, તેમના આગામી સમયના કયા ટાઈમ ટેબલ શું છે, તેઓ ક્યાંથી ક્યાં જવાના છે, તમામ બાબતો. જરૂરથી જોઈ જયંતિ ભાનુશાળી જે છે અને જે પ્રમાણે રેલવેના આપણા જે બે ચાર સોર્સ જે છે એમણે પણ એવું જણાવ્યું હતું કે જયંતિ ભાનુશાળી જે છે છેલ્લા 10 થી 12 વર્ષથી આ કાલુપુર રેલવે સ્ટેશનથી કચ્છની આ જે ટ્રેન છે તેની અંદર અહીંયાથી ટિકિટ બુક કરાવી અને અહીંયાથી સવાર થઈ અને કચ્છ જતા હોય છે. ત્યાં એમનો વાડી અને બાકીના જે કામકાજ જે છે જોવા માટે અને ખાસ કરીને શનિ રવિ જે છે આ 2 દિવસો માટે ખાસ કરીને ત્યાં જતા હોય છે. અને આ એનો સિલસિલો જે છે છેલ્લા ઘણા વર્ષથી શરૂ રહેલો છે. એટલે માહિતી આપનાર જે છે જયંતિ ભાનુશાળીની એ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોઈ જાણભેદું અથવા તો કોઈ અંગત અથવા તો કોઈ જાણે છે કે જયંતિ ભાનુશાળી કઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, કઈ તરફથી કઈ તરફ જઈ રહ્યા છે, અથવા તો આ રેકી જે છે એ છેલ્લા 10 થી 15 દિવસથી થઈ રહી હોય. કારણ કે શક્ય નથી એક હત્યાને અંજામ આપવો હોય ને એ પણ શરૂ ટ્રેનમાં ને એ પણ પૂર્વ MLAની હત્યા કરવી હોય. તો આખું પ્લાનિંગ જે છે એ આખું એક પ્લાનિંગ ખૂબ ચોકસાઈથી ગોઠવવામાં આવ્યું હતું આરોપીઓ તરફથી. અને રેકી જે છે છેલ્લા ઘણા સમયથી થઈ રહી હોય અને આ જ એક રેકીનો ભાગ રૂપે મોકો મળતાની સાથે તે આરોપીઓએ હત્યા કરી અને શરૂ ટ્રેનમાં પુલ જે છે ભાગી ગયા અને હત્યા પણ કરી દીધી. હવે મહત્વની વસ્તુ એ બની રહી છે કે આખરે માહિતી આપનાર કોણ છે. જ્યારે પોલીસની તપાસ પૂર્ણ થશે, આ કેસના આખા સમગ્ર કેસ ઉપરથી આખો પડદો જ્યારે ઉચકાશે ત્યારે ચોક્કસથી સામે આવશે કે માહિતી કોણે આપી હતી, રેકી કોણે કરી હતી, હથિયાર આપનાર કોણ છે, અથવા તો જો કોન્ટ્રાક્ટ કિલિંગ છે તો આ હત્યા કરવા પાછળ કોણ સંડોવાયેલું છે, કોણે આખું કોન્ટ્રાક્ટ કિલિંગ આપ્યું છે, કેટલા પૈસામાં સોદો થયેલો છે, તમામ વસ્તુ જે છે એ જોઈ તપાસમાં સામે આવશે. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઉદય. તો જે રીતે જયંતિ ભાનુશાળી અને તેને લઈને તમામ જે વિગતો સામે આવી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એક નહીં પરંતુ બે હત્યારાઓ હતા. સીધા જે રાજ્યસભા